આજનો લેક્ચર આપણે સ્ટાર્ટ કરીએ. તો ગયા લેક્ચરની અંદર આપણે શું ભણ્યા હતા? તો કે ગયા લેક્ચરની અંદર આપણે કઈ કઈ વસ્તુ શીખી ગયા હતા? તો કે ગયા લેક્ચરની અંદર આપણે નિવસન તંત્રની અંદર જે ભાગ હતા એ આપણે જોયા હતા કે કયા નિવસન તંત્રની અંદર કેનો સમાવેશ થાય. પછી જનરલ ફીચર ઓફ નિવસન તંત્રના જે બધા ઇકોલોજી ઇકોસિસ્ટમના જે જનરલ ફીચર હતા ક્યાં હતા? તો કે ઉત્પાદકતા હતી, વિઘટન હતું, શક્તિ પ્રવાહ હતો અને પોષણ ચક્ર હતું. એ આપણે ગઈકાલના લેક્ચરની અંદર એમાંથી ઉત્પાદકતા અને વિઘટન છે એ ભણ્યા હતા. એ શક્તિ પ્રવાહ વિશે થોડીક એવી ચર્ચા કરી હતી. પોષણ ચક્ર છે આજે છેલ્લો ટોપિક જે આવશે એમાં પોષણ ચક્ર વિશે ભણવાનું છે. તો આ ગયા લેક્ચરની અંદર કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. સર આપણે આજે દ્વિતીય ઉત્પાદકતા છે ને એ જ પાછું સમજાવવાનું. દ્વિતીય ઉત્પાદકતા હા, તેમાં એક લીટી છે ને દ્વિતીય ઉત્પાદકતા અને ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થોની એક મિનિટ કઈ જગ્યાએ છે આમાં કે જીપીપી -R NPP છે ને એના નીચેની લીટી. આ લાઈન નથી સમજાતી. ઉત્પાદકતા છે ને હા અહીંયા સુધી રેડી? આ પેરેગ્રાફ સમજવાનો છે ને? હા ઓકે. શું લખ્યું છે? વાસ્તવિક પ્રાથમિક ઉત્પાદકતા એ વિષમ પોષીઓ માટે ઉપલબ્ધ જૈવભાર છે. આ સમજાવો કે ન સમજાવો? આ સમજાઈ ગયું સર. દ્વિતીય ઉત્પાદકતાને ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યાયિત કરવામાં આવે છે. હવે ચાલો આપણે ભણીએ. ચાલો, આ શું છે? વનસ્પતિ છે. વનસ્પતિ એ ટોટલ જે જૈવભાર બનાવ્યો હશે એને શું કહેવાય? ચાલો મને કહો તો. ટોટલ જૈવભાર એટલે કે પ્રકાશ સંશ્લેષણ દ્વારા જેટલી વસ્તુ એ બનાવી એને શું કહેવાય? એનપીપી કહેવાય, જીપીપી કહેવાય? જીપીપી. ક્લિયર છે બધાને એટલી વસ્તુ? કેમ જો અહીં લખ્યું હશે પ્રકાશ સંશ્લેષણ દરમિયાન કાર્બનિક પદાર્થોના ઉત્પાદનનો દર એ નિવસન તંત્રની કુલ પ્રાથમિક ઉત્પાદકતા છે, જેને આપણે શું કહેતા હતા? જીપીપી તરીકે ઓળખતા હતા. ખબર પડી છે એટલી? હા સર. ચાલો, આ જીપીપી. હવે શું કર્યું? વનસ્પતિ પોતાના કાર્ય માટે શું કરશે? તો કે એમાંથી અમુક છે જૈવભાર જે છે એટલે કે અમુક ગ્લુકોઝ છે બધું વાપરશે. તો જે વાપરશે ગ્લુકોઝની ક્રિયા દ્વારા એને આપણે શું કહેતા હતા? તો કે એને આપણે શ્વસન કહેતા હતા, કોષીય શ્વસન કહેતા હતા, જે આપણે ચેપ્ટર નંબર 14 ની અંદર ભણશું. અને એને રેસ્પિરેશન તરીકે ઓળખવામાં આવે. તો હવે એની પાસે બચી કેટલી? તો કે જીપીપી માંથી R માઇનસ કરો એટલે આપણને એનપીપી મળે. એટલું ક્લિયર થઈ ગયું ભાઈ તને? ચાલો, હવે આ એનપીપી કોણ ખાઈ શકે? તો કે એનપીપી છે એ તૃણાહારી પ્રાણીઓ નહીં ખાઈ શકે. તૃણાહારી પ્રાણી ખાઈ શકે. ખબર પડે છે? હા સર. તો તૃણાહારી પ્રાણી છે હવે શું કરશે? તૃણાહારી પ્રાણી પણ પોતાના કાર્ય માટે ઉર્જા જે તૃણાહારીમાંથી મેળવી છે એટલે કે વનસ્પતિમાંથી મેળવી છે એનો ઉપયોગ કરશે. એમાંથી પોતાની મેટાબોલિઝમ બધી ક્રિયાઓ કરશે અને એની પછી જે કઈ વસ્તુ છે સ્ટોર કરશે. માનો કે માણસ છે, માણસે શું ખાધું? તો કે વનસ્પતિમાંથી જે કઈ એનપીપી મળતી હતું એમાંથી એ પોતાની વસ્તુ ખાધી. હવે માનો કે ગ્લુકોઝ ખાધું. હવે ગ્લુકોઝ છે એ શું કરશે? તો કે ગ્લુકોઝ છે જેટલો એને જોઈએ એટલો વાપરશે, બાકી બધાનો ગ્લુકોઝ છે ગ્લાયકોજન સ્વરૂપે સ્ટોર કરશે. તો એક પ્રકારની મેટાબોલિઝમ થઈ કે ન થઈ? હવે માનો કે મને કોક જે માણસ છે એમણે ગ્લાયકોજન સ્ટોર કર્યું છે એને કોક પ્રાણી છે એ ખાઈ જાય છે, તો એને શું મળશે? ગ્લુકોઝ સ્ટોર કરેલો છે એ મળશે, ગ્લુકોઝ વાપરી નાખ્યો છે એ મળશે? સ્ટોર કરેલો છે. રેડી? એને શું કહેતા હતા? દ્વિતીયક ઉત્પાદકતા કહેતા હતા. સમજણ પડે છે? હવે જો અહીંયા હશે. હા સર. દ્વિતીયક ઉત્પાદકતા એ ઉપભોક્તા દ્વારા નવા કાર્બનિક પદાર્થોના નિર્માણના દર તરીકે વ્યાખ્યા. ગ્લાયકોજન તો એ ખાધું નતું, ગ્લાયકોજન બનાવ્યું કે ન બનાવ્યું? તો નવો કાર્બનિક પદાર્થ થયો કે ન થયો? ખબર પડી? હવે ઈ કોના માટે ઉપલબ્ધ છે? તો કે જે માણસને ખાવાનું છે, માનો કે સી છે માણસને ખાવાનો છે, તો એના માટે જે આ ઉત્પાદકતા જે ગ્લાયકોજન છે સ્ટોર થયો છે એને શું કહેવાય? દ્વિતીયક ઉત્પાદકતા કહેવાય. હવે ક્લિયર થયું? ડાઉટ? હા સર. હવે આપણે આજનો લેક્ચર છે સ્ટાર્ટ કરીએ. તો કે નિવસન તંત્રમાં લીલી વનસ્પતિઓને ઉત્પાદકો તરીકે ઓળખવામાં આવે, એટલે કે પ્રોડ્યુસર તરીકે ઓળખવામાં આવે છે. સ્થલજ નિવસન તંત્રમાં શાકીય અને કાષ્ઠીય વનસ્પતિ મુખ્ય ઉત્પાદકો છે. કાષ્ઠીય વનસ્પતિ કોને કહે? તો કે જેમાં આખું જે
થડ છે એ લાકડામય બને છે, જ્યારે શાકીય વનસ્પતિ છે એમાં શું થાય, તેમાં થડ છે એ કાસ્ટમય બનતું નથી, એટલે કે સાવ પતલું છે એ એનું થડ હોય તે જોવા મળે છે. એ કઈ જગ્યાએ? તો સ્થળની અંદર મુખ્ય ઉત્પાદકો છે. એ જ રીતે જલદ નિવસન તંત્રની અંદર કોણ છે, તો કે વનસ્પતિ પ્લવકો છે, લીલ છે અને જલીય વનસ્પતિની વિવિધ જાતિઓ છે, ઉત્પાદકો છે. આપણે આવી રીતે ભણવાનું છે. જે મેન કોણ છે, તો કે સૂર્યમાંથી જે આવતી જે પ્રકાશ શક્તિ છે એનો ઉપયોગ કરીને જે ખોરાક બનાવે છે એને આપણે ઉત્પાદક કહીએ છીએ. જે ઉત્પાદકને એને બધાને ખાય એને શું કહેવાય? ઉપભોગી તરીકે ઓળખવામાં આવે. એટલી ખબર પડે કે ન ખબર પડે? આવું ખબર પડે? હા સર. ચાલો, ઉત્પાદક છે એ કોણ છે, તો કે વનસ્પતિ છે. વનસ્પતિ છે એ ઉત્પાદક છે. ઉપભોગી વનસ્પતિને ખાય એને શું કહેવાય, તો કે એને આપણે તૃણાહારી કહીએ કે ન કહીએ? હા સર. તો તૃણાહારી છે એને શું કહેવાય? દ્વિતીય ઉપભોગી તરીકે, અરે પ્રાથમિક ઉપભોગી તરીકે ઓળખવામાં આવે. શું કહેવાય તૃણાહારીને? પ્રાથમિક ઉપભોગી કહેવાય. આટલી ખબર પડે? ચાલો, તૃણાહારીને કોણ ખાય, તો કે માંસાહારી ખાય. માંસાહારી ખાય તો આને શું કહેવાય? દ્વિતીયક ઉપભોગી તરીકે ઓળખવામાં આવે. માંસાહારીનું પેલું સ્ટેજ છે એટલે એને શું કહેવાય? પ્રાથમિક માંસાહારી તરીકે ઓળખવામાં આવે. ખબર પડે છે કે નથી ખબર પડતી બધાને? હા સર. તો આ રીતે આપણે ભણવાનું છે. ઉપભોગીનું બીજું નામ ઉપભોક્તા તરીકે પણ દર્શાવવામાં આવે. એટલી ખબર પડી જાય બધાને? હા સર. ઓકે. તમે આહાર શૃંખલાઓ અથવા તો આહાર ઝાડ વિશે વાંચ્યું હશે. આહાર શૃંખલા કોને કહેવાય? તો માનો કે આ વનસ્પતિ છે, વનસ્પતિમાંથી એક જગ્યાએ તીડ આવે છે, તીડને પછી દેડકો ખાય છે, દેડકાને સાપ ખાય છે અને સાપને પાછું સમડી ખાય છે. તો આખું શું થયું, તો કે આને આહાર શૃંખલા કહેવાય. આહાર ઝાડ કઈ રીતે થાય, તો કે આહાર ઝાડને તમે આ રીતે કરી શકો. હવે ઝાડ છે તો એને સસલું ખાય, સસલાને પાછો સિંહ ખાય, સિંહ મરી જાય તો એનું માંસ પાછું સમડી ખાય. તો એક કરતા વધારે જે બધી આ જે છે શું થાય છે, તો કે આહાર શૃંખલા છે એકબીજા સાથે જોડાય છે. તો એને શું કહેવાય? આહાર શૃંખલાઓ જોડાઈને જે ઝાડ છે એને આહાર ઝાડ કહેવાય. હવે આહાર ઝાડ છે એ અસ્તિત્વ ધરાવે કે આહાર શૃંખલા છે એ અસ્તિત્વ ધરાવે? તો આપણે જોઈએ તો કે આહાર શૃંખલા કરતા આહાર ઝાડ છે એ વધારે અસ્તિત્વમાં હોય છે. વનસ્પતિઓ જેને ઉત્પાદકથી પ્રારંભ થતી જે આહાર શૃંખલા તથા આહાર ઝાડ એવી રીતે બનેલી હોય છે કે પ્રત્યેક પ્રાણી આહાર માટે કોઈ વનસ્પતિ, પ્રત્યેક પ્રાણી છે એ આહાર માટે, આ બે શબ્દ અલગ, પ્રત્યેક પ્રાણી છે એ આહાર માટે કોઈ વનસ્પતિ ઉપર અથવા તો અન્ય પ્રાણીઓ ઉપર આધાર રાખે છે અને બદલામાં તે કોઈ બીજા માટે આહાર બને. માનો કે અહીંયા તીડ છે તે વનસ્પતિ ખોરાક માટે કોના માટે આધાર રાખે, તો કે વનસ્પતિ ઉપર આધાર રાખે. પરંતુ એ શું કરે, તો કે દેડકા માટે પોતે આહાર બની જાય. એવી રીતે સસલું છે એ શું કરે, તો કે ખોરાક માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે, પરંતુ તે પાછું સિંહનો ખોરાક બની જાય છે. આ પરસ્પર જે અંતર નિર્ભરતા છે એના કારણે શૃંખલા કે ઝાડની રચના થાય છે. કોઈ પણ સજીવ દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઉર્જા તેનામાં હંમેશા માટે સંચિત રહેતી નથી. ઉત્પાદકો દ્વારા ગ્રહણ કરવામાં આવેલી ઉર્જા છે એ ઉપભોક્તામાંથી પસાર થાય છે અથવા તો તે સજીવો મૃત્યુ પામે છે. ખબર પડે છે? એક જગ્યાએથી આપણે ગયા લેક્ચરની અંદર આખું જોયું હતું કે ઈયળ છે એ વનસ્પતિને ખાય ને ઈયળને પાછા વિઘટકો ખાય. એ રીતે આપણે આખી આહાર ઝાડ છે એ જોઈ હતી. યાદ આવે છે તમને બધાને? લેક્ચરમાં છે યાદ આવશે જો આ રીતે જોયું તો. તો આમાં શું થતું હતું કે આમાં તો આપણે જે બધી પ્રોસેસ હતી ખનિજીકરણની હતી, ખાતર નિર્માણની ને એ બધી પ્રોસેસ છે આપણે આમાં ભણી ગયા હતા. તો એ રીતે શું થાય તો કે એક ઉપર આખું ડિપેન્ડન્ટ રહી છે ને એના આધારે છે આહાર શૃંખલા તો આહાર ઝાડની છે એ રચના થાય છે. આના લીધે શું થાય તો કે જે સજીવની અંદર જે ઉર્જા છે સંચિત હતી એમાં કાયમી, માનો કે સૂર્યપ્રકાશ દ્વારા જે ઉર્જાનું સ્થાપન છે એ વનસ્પતિમાં થાય તો એ વનસ્પતિ માટે હંમેશા રહેતી નથી. કાં તો એ વનસ્પતિમાંથી સજીવની અંદર જશે, કાં તો એ વનસ્પતિ છે મૃત્યુ પામશે. એટલે એ પાછું બધા ખનિજ દ્રવ્ય બધું અંદર હોય. એટલે એક સજીવની અંદર સંપૂર્ણપણે ઉર્જા છે એ રહેતી નથી, એની ટ્રાન્સફર થયા રાખે. બધા પ્રાણીઓ તેમના આહારની જરૂરિયાત માટે પ્રત્યક્ષ અથવા તો પરોક્ષ રીતે વનસ્પતિ ઉપર આધાર રાખે. માનો કે બકરી છે પ્રત્યેક રીતે કોના ઉપર આધાર રાખે છે, તો કે વનસ્પતિ ઉપર આધાર રાખે. માનો કે સિંહ છે એ ઉર્જા માટે આધાર કોના ઉપર રાખે, તો કે વનસ્પતિ. કેવી રીતે? તો કે ગાય આપણે ભેંસ છે એ કોને ખાય છે, તો કે ભેંસ છે એ વૃક્ષને ખાય છે એટલે કે વનસ્પતિને ખાય છે. એ ભેંસને સિંહ ખાઈ ગયો તો
સિંહ ને જે શક્તિ મળી કેમાંથી? તો કે ભેંસમાં. પણ ભેંસને ક્યાંથી મળી હતી? તો કે વનસ્પતિ. એટલે કે પરોક્ષ અથવા તો પ્રત્યક્ષ રીતે છે એ બધા પ્રાણીઓ છે આહારની જે છે એ કોના ઉપર આધાર રાખે છે? તો કે વનસ્પતિ ઉપર આધાર રાખે છે. આથી તેઓને ઉપભોક્તાઓ તરીકે ઓળખવામાં આવે. ઉપભોક્તા કોને કહેવાય ભાઈ? વનસ્પતિને કહેવાય કે વનસ્પતિ ઉપર આધાર રાખતા જે પ્રાણીઓ છે એને કહેવાય? વનસ્પતિ પર આધાર રાખતા પ્રાણીઓ. હા, ઉપભોક્તા કહી શકો. એને વિષમપોષીઓ તરીકે પણ ઓળખવામાં આવે છે. જો તેઓ આહાર માટે ઉત્પાદકો કે વનસ્પતિ ઉપર આધાર રાખે, એટલે કે એવા ઉપભોક્તા જે આહાર માટે વનસ્પતિ ઉપર આધાર રાખે છે, એને શું કહેવાય? તો કે પ્રાથમિક ઉપભોક્તા તરીકે ઓળખવામાં આવે છે. અને પ્રાથમિક ઉપભોક્તા તરીકે કોણ હશે? તો કે જે તૃણાહારી પ્રાણી છે, તૃણાહારી પ્રાણી હશે. જો પ્રાણીઓ એટલે કે પ્રાથમિક ઉપભોક્તા કે જેઓ વનસ્પતિઓને ખાય છે અને તેને બીજા પ્રાણીઓ ખાય છે, તો તેને શું કહેવાય? દ્વિતીય ઉપભોક્તા કહેવાય. દ્વિતીય ઉપભોક્તા આપણે હમણાં ઉપર સમજાવ્યું કે ન સમજાવ્યું? આ પ્રકારે દ્વિતીય ઉપભોક્તા પણ હોઈ શકે છે. નિસંદેહ પ્રાથમિક ઉપભોક્તા કોણ હશે ભાઈ? તૃણાહારી. વનસ્પતિને ખાય એને શું કહેવાય? તૃણાહારી કહેવાય. ની કોણ હશે? પ્રાથમિક ઉપભોક્તા હશે. સ્થળજ નિવસન તંત્રમાં કીટકો, પક્ષીઓ તથા સસ્તનો તેમજ જલદ નિવસન તંત્રની અંદર મૃદુકાય પ્રાણીઓ અને કેટલાક સામાન્ય તૃણાહારીઓ છે. તમને એમ પૂછે કે નીચેનાથી કોણ છે એ તૃણાહારીનું ઉદાહરણ નથી? એમાં પૂછે કીટકો, પક્ષીઓ, મૃદુકાય પ્રાણીઓ અને એબીસી ત્રણેય. તો આપણે શું લખીએ? કોણ મૃદુકાય પ્રાણી એટલે તૃણાહારી પ્રાણી છે એવી રીતે પૂછે તો મૃદુકાય પ્રાણી છે એમાં તમે ભૂલ કરવાની શક્યતા છે બહુ વધારે છે. એટલે યાદ રાખજો. ખબર પડી આ મૃદુકાય પ્રાણી વાળું છે એ? ઉપભોક્તા કે જેઓ તૃણાહારીઓનો આહાર કરે છે એને શું કહેવાય? માંસાહારી તરીકે ઓળખવામાં આવે. તેમને જે તૃણાહારીને ખાય એને શું કહેવાય? માંસાહારી કહેવાય. માનો કે આ રીતે છે, તમે નીચે જોઈ. અને તેમને પ્રાથમિક માંસાહારી કહેવાય છે. અને એ હોય કોણ? તો કે દ્વિતીય ઉપભોક્તા છે. એ પ્રાણીઓ કે જે આહાર માટે પ્રાથમિક માંસાહારી ઉપર આધાર રાખે છે એને શું કહેવાય? દ્વિતીયક માંસાહારી તરીકે ઓળખવામાં આવે છે. અને એક ચરીય આહાર શૃંખલા નીચે બતાવવામાં આવે. માનો કે આ તૃણ છે એ શું છે? એટલે કે વનસ્પતિ છે. વનસ્પતિ કોણ છે? ઉત્પાદક છે. બકરી છે એ કોને ખાય છે ભાઈ? તો કે બકરી છે એ વનસ્પતિને ખાય છે. તો એ વનસ્પતિને ખાય છે, આથી એને શું કહેવાય? ઉપભોક્તા તરીકે ઓળખવામાં આવે. પણ કેવા ઉપભોક્તા છે? તૃણહારી છે એટલે શું કહેવાય? પ્રાથમિક ઉપભોક્તા તરીકે ઓળખવામાં આવે. હવે માનો કે કોઈક માંસાહારી મનુષ્ય છે એ શું કરે? તો કે બકરીને ખાઈ જાય છે, તો એને શું કહેવાય? દ્વિતીય ઉપભોક્તા તરીકે ઓળખવામાં આવે છે. અને શું કહેવાય? પ્રાથમિક માંસાહારી તરીકે ઓળખવામાં આવે. હવે માનો કે આ મનુષ્યને ખાઈ ગયો વાઘ, તો વાઘને શું કહેશો? તો કે તૃતીયક ઉપભોક્તા કહેશો. એ તો ઠીક છે, પરંતુ માંસાહારી ની અંદર એનું કયું સ્થાન આવશે? તો કે દ્વિતીયક માંસાહારી આવે. ખબર પડે છે બધાને? જો ઉપર આ પ્રાથમિક માંસાહારી, દ્વિતીયક માંસાહારી, દ્વિતીયક ઉપભોક્તા, પ્રાથમિક ઉપભોક્તા એ બધા કોણ કોણ છે એના ઉદાહરણ તમને આ એક લાઈન ની અંદર આવી જાય છે. એની નીચે તો આ જે શૃંખલા છે, આહાર શૃંખલા છે, એને શું કહેવાય? ચરીય આહાર શૃંખલા. શું કામ ચરીય? તો કે જ્યાંથી બકરી છે અથવા તો કોઈ તૃણહારી પ્રાણી છે એ વનસ્પતિને ખાય છે તેને શું કહેવાય? તો કે ચરીય આહાર શૃંખલા તરીકે ઓળખવામાં. શરૂઆત ક્યાંથી? કે તૃણાહારી પ્રાણીથી થઈ છે એટલે એને ચરીય આહાર શૃંખલા કહે. બીજી આહાર શૃંખલા કઈ છે? તો કે મૃત અવશેષી આહાર શૃંખલા છે, જેને ડેટ્રાઇટસ ફૂડ ચેન અથવા તો ડીએફસી તરીકે ઓળખવામાં આવે. આને શું કહેવાય? જીએફસી તરીકે ઓળખવામાં આવે. ખબર પડે બધાને? તો મૃત આહાર શૃંખલાની અંદર શું આવે? મને કહ્યું તો મૃત આહાર શૃંખલાની અંદર ખાવાનું કોને હોય? તો કે જે વિઘટો છે એ ખાશે. કોને ખાશે? તો કે જે મૃત પદાર્થ છે અથવા તો સળતા પદાર્થ છે એને ખાશે. તો વિઘટકોથી એ બધી છે આખી આહાર શૃંખલા છે એ બનેલી છે. કઈ આહાર શૃંખલા? તો કે જે ડીએફસી એટલે કે મૃત અવશેષી આહાર શૃંખલા છે એ જો અહીં લખ્યું છે. ક્યાંથી શરૂ? કે મૃત કાર્બનિક પદાર્થોથી શરૂ થાય છે અને વિઘટકોની બનેલી છે. જેઓ કેવા છે? તો કે વિષમપોષી, પોતાના ઉપર પોતાનો ખોરાક જાતે બનાવતા નથી એટલે વિષમપોષી કહેવાય. તેઓ મુખ્યત્વે છે કોણ? વિઘટકો કોને કહેવાય? તો કે ફૂગ અને બેક્ટેરિયાને કહેવાય. શું કરે? તો કે મૃત કાર્બનિક દ્રવ્યો અને મૃત અવશેષીય ઘટકોને વિઘટન કરે છે અને જે ઉર્જા અને એની અંદર છે એનામાંથી પોતે પોષણ મેળવે છે. આવા જે પદાર્થ જે પોષણ માટે મૃત પદાર્થ, સડેલા પદાર્થ ઉપર આધાર રાખે એને શું કહેવાય? મૃત પોષીઓ સેપ્રોફાઇટ, સેપ્રોટ્રોપ્સ તરીકે ઓળખવામાં આવે છે.
સેપ્રો એટલે મૃત અને ડીકમ્પોઝ કરે છે, વિઘટન કરે છે. વિઘટકો પાચક ઉત્સેચકો સ્રવિત કરે છે જે મૃત અથવા તો નકામા પદાર્થોને સરળ અકાર્બનિક પદાર્થોમાં ફેરવે છે. ત્યારબાદ તેમના જ દ્વારા એને શોષી લેવામાં આવે છે. તો આમાં અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ કોઈને? એટલી વસ્તુ ક્લિયર થાય છે? બધાને ક્લિયર થયું? હા સર. ઓકે. હવે જલદ નિવસન તંત્ર. તો કે જલદ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા ઉર્જા પ્રવાહ માટે એક મહત્વનું પાસું છે. તેની વિરુદ્ધ સ્થળદ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા કરતા મૃત આહાર શૃંખલા દ્વારા ઘણી ઉર્જા છે પ્રવાહિત થાય છે. આ લાઈન છે ને કઈ સમજાતી નથી અમને, સમજો. ચાલો આ ચાર્ટ બધાને બતાય છે? બતાય છે બધાને? આ શું છે ભાઈ? સૂર્ય છે. સૂર્યમાંથી શક્તિ મેળવીને કોણ ખોરાક બનાવશે? તો કે વનસ્પતિ બને. આ લીલી વનસ્પતિ છે. હવે આપણને ગઈકાલના લેક્ચરની અંદર જોઈ ગયા કે સૂર્યમાંથી જે તમામ ઉર્જા આવે છે એ બધી તમામે તમામ ઉર્જાનું છે એ વનસ્પતિ દ્વારા સ્થાપન થઈને ખોરાક બનતો નથી. એમાં આપણે જોયું હતું કે PAR આવે છે. PAR ના પાછા 2 થી 10% છે એ ખાલી છે સૂર્ય શક્તિનું વનસ્પતિ દ્વારા સ્થાપન થાય છે. એટલે એને શું કીધું આપણે? ઉત્પાદકો કીધું. પ્રથમ પોષક સ્તર છે લીલી વનસ્પતિ. ત્યાંથી કેવા ગયું ભાઈ? માનો કે પાંદડા ઉપર ઈયળ છે. ઈયળ શું કર્યું? તો કે ઈયળ છે એમણે વનસ્પતિને ખાધી એટલે એ તૃણહારી છે. હવે આ ઈયળને કોણ ખાઈ ગયું? તો કે આ ઈયળને આ ચકલી ખાઈ ગઈ. અને એ ચકલીને કોણ ખાઈ ગયું? તો કે એ ચકલીને છે તે ગીધ છે એ ખાઈ. તો અહીંથી ઉર્જા છે આવી ક્યાંથી? તો કે સૂર્યમાંથી ઉર્જા આવી વનસ્પતિમાં, વનસ્પતિમાંથી ગઈ ઈયળમાં, ઈયળમાંથી ગઈ ચકલીમાં, ચકલીમાંથી ગઈ ગીધમાં. તો આમાં શું થાય? તો કે સૂર્ય શક્તિનું સ્થાપન છે અહીંથી આમ પ્રવાહિત થાય છે. પણ તો અહીંયા લાઈન શું લખી છે? તો કે અહીંયા લાઈન એવી લખી છે કે ચરીય આહાર શૃંખલા કરતા બીજી જે આહાર શૃંખલા છે જે આપણે મૃત પક્ષીઓ દ્વારા જે આખું જે ડેટ્રાઇટસ ફૂડ ચેઇન છે એના દ્વારા ઉર્જા વધારે પ્રવિત થાય છે. આવું શું કામ થાય છે ભાઈ? તો આપણે આમાં ખબર છે કે ઉર્જા છે આમાં એક જ પ્રવાહમાં જશે. સૂર્યમાંથી આવી તો અહીંથી આવી રીતે જ જશે. પરંતુ આ જે છે હતું એને શું કહેતા હતા? કે GFC કહેતા હતા. DFC ની અંદર શું થાય છે? તો કે DFC ની અંદર છે ઉર્જા ગમે એ સ્ત્રોતમાંથી આવે. કઈ રીતે? તો કે વનસ્પતિનું પાંદડું છે અહીંયા પડ્યું હોય તો એનું વિઘટન કરીને આ લોકો ઉર્જા મેળવે કે ન મળે ભાઈ? બોલો તો. મેળવી શકે. ઈયળ છે એનું વિઘટન કરીને મેળવી શકે. ચકલી મરી ગઈ હોય તો એનું વિઘટન કરીને મેળવી શકે. ગીધ છે એનું વિઘટન કરીને મેળવી શકે. એટલે જે મૃતભક્ષી આહાર શૃંખલા છે એમાં ઉર્જા છે એ ગમે તે પોષક સ્તરમાંથી આવી શકે છે. જ્યારે GFC ની અંદર શું થાય? કે GFC ની અંદર એક જ શૃંખલાની અંદર આખી જે છે તે શક્તિનો પ્રવાહ છે વહન પામે. તો આ લાઈન હવે ખબર પડી? આ લાઈન જે છે એ ખબર પડે છે હવે બધાને? કે સ્થળદ નિવસન તંત્રમાં ચરીય આહાર શૃંખલા કરતા મૃત આહાર શૃંખલા દ્વારા ઘણી વધારે ઉર્જાનો પ્રવાહ થાય. ક્લિયર? હા સર. મૃત આહાર શૃંખલાને કેટલાક સ્તરે ચરીય આહાર શૃંખલા સાથે જોડી શકાય છે. આપણે જોડ્યું હતું, ચકલી સાથે જોડી હતી, ગીધ સાથે પણ જોયું હતું, ઈયળ સાથે પણ જોડી હતી અને પાંદડા સાથે પણ જોડી હતી. નીચેનામાં મૃત આહાર શૃંખલાના કેટલાક સજીવો ચરીય આહાર શૃંખલાના પ્રાણીઓનો શિકાર પણ બની જાય છે. અને નૈસર્ગિક નિવસન તંત્રમાં વંદા, કાગડા વગેરે જેવા કેટલાક પ્રાણીઓ સર્વભક્ષી હોય છે. એટલે સર્વભક્ષી એટલે એ વનસ્પતિનો ઉપયોગ કરે, ઓલાનો ઉપયોગ કરે. સર આ એક લાઈન સમજાવો ને. આહાર શૃંખલાના કેટલાક સજીવો, કઈ આહાર શૃંખલા ભાઈ? તો કે મૃત આહાર શૃંખલા. એના સજીવો ચરીય આહાર શૃંખલાનો શિકાર કઈ રીતે બની જાય એવું તો કઈક સમજાવો. એ લાઈન નથી સમજાતી. તો આપણને ખબર છે વિઘટકોની અંદર કોણ આવે? ફોગ, બેક્ટેરિયા. રેડી? ફૂગ, બેક્ટેરિયા આવે કે ન આવે? હા સર આવે ને. આપણે ઉપર લાઈન એવી જોઈ કે મૃત જે આહાર શૃંખલા છે એના અમુક સજીવો છે એ ચરીય આહાર શૃંખલાના પ્રાણીઓનો શિકાર બની જાય. ભાઈ કઈ રીતે બની જાય? તો આપણે ફૂગ છે એ ભણી ગયા. ફૂગ કેટલા પ્રકારની હોય? 4 પ્રકારની હોય. પાઇકોમાઇસેટિસ, આસ્કોમાઇસેટિસ, બેસિડિયો અને ડ્યુટ્રોમાઇસેટિસ. આ 4 પ્રકારની હોય. એમાં આપણે ભણી ગયા
જે બેસિડિયોમાઇસિસ ની અંદર કોણ આવતું હતું? મશરૂમ આવતું હતું કે નહોતું આવતું? મશરૂમ કોણ છે? ફૂગ છે. મશરૂમ નો ઉપયોગ કરે છે કે નથી કરતા ખાવામાં આપણે? હા સર. તો અહીંયા જોઈ ગયા આપણે આ લાઈન ખબર પડે છે હવે? હા આ સર. મૃત આહાર શૃંખલાના કેટલાક સજીવો ચરી આહાર શૃંખલાના પ્રાણીનો શિકાર બની જાય છે, એટલે કે ખાવામાં ઉપયોગ થઈ જાય છે. ક્લિયર? હા સર. આ આહાર શૃંખલાઓની પ્રાકૃતિક આહાર સંધિ માટે આહાર ઝાડનું નિર્માણ કરે છે. તમે માનવ જાતને કેવી રીતે વર્ગીકૃત કરશો? એ શાકાહારી છે, તૃણાહારી છે, માંસાહારી છે? તો કે ભાઈ સર્વભક્ષી છે. અમુક માણસ છે શાકાહારી છે, અમુક છે માંસાહારી છે, અમુક બેય ખાય છે. આપણે જોઈએ છે. તો માણસને તમે કેમાં મૂકશો? તો કે સર્વભક્ષી પ્રાણીને અંદર આપણે મૂકશું. સજીવોના અન્ય સજીવો સાથેના જે આહાર સંબંધોના આધારથી નૈસર્ગિક પરિસર કે સમાજમાં ચોક્કસ સ્થાન પામે છે. કઈ રીતે? તો કે જે ખાલી પ્રાણીઓનો ખાતા હોય તેને કેમાં તમે મૂકશો? તો કે માંસાહારી પ્રાણીની અંદર મૂકશો, એટલે કે માંસાહારી ઉપભોગીની અંદર મૂકશો. જો એ બકરી છે, ગાય છે, ભેંસ છે, તે તૃણાહારી છે, એટલે એને પ્રાથમિક ઉપભોક્તાની અંદર મૂકશો. એટલે ખબર પડે છે કે આહાર સંબંધોને આધારે નૈસર્ગિક પરિસર કે સમાજની અંદર ચોક્કસ સ્થાન પામે છે. તેમના પોષણ કે ખોરાકના સ્ત્રોત પર આધારિત બધા સજીવો આહાર શૃંખલામાં ચોક્કસ સ્થાન લે છે, જેને તેમના પોષક સ્તર તરીકે ઓળખવામાં આવે છે. પોષક સ્તર એટલે શું? આપણે ભણી ગયા છે, આપણે અહીં ખાલી લખવાનું છે. ઉત્પાદકો એ ક્યાં આવે છે? તો કે ઉત્પાદકો પ્રથમ પોષક સ્તરે આવે છે. જો પ્રાથમિક અથવા તો પ્રથમ પોષક સ્તર, દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર, ચતુર્થ પોષક સ્તર. આપણને ખબર છે જીએફસી છે એની શરૂઆત ક્યાંથી થઈ હતી ભાઈ? બોલો તો. તૃણથી થઈ કે નહોતી થઈ? ઉપર આપણે જોયું હા સર. તે તૃણ વનસ્પતિ છે. પ્રાથમિક પોષક સ્તર કોણ છે? પ્રાથમિક ઉત્પાદક. ઉત્પાદક હંમેશા પ્રાથમિક જ હોય. એને એક્ઝામ્પલ આપો ને સર. તો કે વનસ્પતિ પ્લવક છે, તૃણ છે, વૃક્ષો છે, એ બતાવી દે. હવે પ્રાથમિક ઉપભોક્તા જે વનસ્પતિને ખાય એને શું કહેવાય? આપણે પ્રાથમિક ઉપભોક્તા કહેતા. પછી સ્તર કયું આવ્યું? પોષણનું સ્તર કયું આવ્યું? તૃણ પછી કોણ આવતું હતું? તૃણાહારી આવતા હતા. તો કયું પોષક સ્તર આવે છે ભાઈ? દ્વિતીય પોષક સ્તર આવે. તમને એમ ડાયરેક્ટ પૂછે નીચેના કોણ દ્વિતીય પોષક સ્તરની અંદર સ્થાન પામે છે? સિંહ, બકરી, વાઘ અને મગર. તો શું આન્સર આવશે? બકરી. ખબર પડે બધાને? આવા ક્વેશ્ચન આવે તો સમજાઈ જાય. હા સર. હા બીજા સર. કોણ કોણ છે? તો કે પ્રાણી પ્લવક છે, વનસ્પતિ ને ખાતા જે તીતી ઘોડો છે, ગાય છે, ભેંસ છે, એ બધા આવશે. દ્વિતીય ઉપભોક્તાની અંદર કોણ આવે ભાઈ? તો કે જે તૃણાહારીને ખાઈ જાય છે એ કેમ આવશે? દ્વિતીય ઉપભોક્તાની અંદર આવશે. એટલે કે તૃતીય પોષક સ્તરની અંદર આવશે. આપણને ખબર છે તૃતીય પોષક સ્તરની અંદર કોણ આવશે? માંસાહારી, કે જે તૃણાહારીઓને ખાય છે. તો કે પક્ષીઓ છે, માછલી છે, વરુ છે, એ બધા. તૃતીય ઉપભોક્તાની અંદર કોણ આવશે? તો કે ચતુર્થ પોષક સ્તરની અંદર કોણ આવશે? કે ઉચ્ચ માંસાહારી, કે જે આ પક્ષીઓ, માછલી, વરુને ખાય છે, મનુષ્ય અને સિંહ. એટલે આ એક લાઈન છે ને ખાસ યાદ રાખો. પ્રથમ પોષક સ્તર, જ્યાં પોષક સ્તર છે એ જોવાનું, ને ઉપભોક્તા કે હું આપ્યું છે ખાસ જોવાનું. આ છે તમને આમ બહુ ડિફિકલ્ટ લાગે, પણ કાંઈ ડિફિકલ્ટ નથી. ખાલી આમ વિચાર. પ્રાથમિક, દ્વિતીય, તૃતીય, ચતુર્થ પોષક સ્તર છે. પ્રાથમિક ની અંદર ક્યાંથી? તો કે તૃણ. તૃણને કોણ ખાય? તો કે બકરી ખાય છે. તે કેમાં આવશે? તો કે દ્વિતીય પોષક. કોણ છે? તૃણહારી. કોણ આવશે? પ્રાથમિક ઉપભોગી ની અંદર આવશે. ડાયરેક્ટ ખબર પડવા મળે મગજની અંદર. હા સર. અહીં અગત્યના મુદ્દાની નોંધ કરવા જેવી છે કે અનુક્રમિત પોષક સ્તર એટલે કે એક પછી પોષક સ્તરે ઉર્જાની માત્રા છે એ ઘટતી જાય છે. જ્યારે કોઈ સજીવ છે એ મૃત્યુ પામે છે ત્યારે તેઓ મૃત અવશેષીય ઘટકો કે મૃત જૈવભારની અંદર ફેરવાઈ જાય છે, જે વિઘટકો દ્વારા ઉર્જાનું એક સ્ત્રોતનું કામ કરે છે. દરેક પોષક સ્તરે સજીવો તેમની ઉર્જાની આવશ્યકતા માટે તેમના નિમ્ન પોષક સ્તર પર આધાર રાખે છે. હવે આપણે જોયું આ પોષક સ્તર. જો ચાલો, વનસ્પતિ છે કોણ છે? પ્રાથમિક પોષક સ્તર છે કે નહીં? પ્રથમ પોષક સ્તર જો લખો અહીં. દ્વિતીય પોષક સ્તર, તૃતીય પોષક સ્તર અને ચતુર્થ પોષક. માનો કે તૃતીય પોષક સ્તર છે, એટલે કે દ્વિતીય ઉપભોક્તા તરીકે આપણે અહીં ચકલી લીધી છે, તો ઈ પોતાના ખોરાક માટે કોની ઉપર આધાર રાખશે? મને કહો તો. દ્વિતીય પોષક સ્તર. ઈયળ ઉપર આધાર રાખ્યું. હવે એને તમે બીજી ભાષામાં નિમ્ન પોષક સ્તર લખી શકો કે ન લખી શકો? હા સર. ઉપર લાઈન સમજાઈ ગઈ બધાને? હા સર. જો લખું, ક્યાં લખું? દરેક પોષક સ્તરે સજીવો તેમના જે ઉર્જા જોવે છે એની આવશ્યકતા માટે તેમનાથી જે નિમ્ન કક્ષાના જે પોષક સ્તરો હતા એની ઉપર આધાર રાખે.
દરેક પોષક સ્તર એક ચોક્કસ સમયે જીવંત પદાર્થોનો કેટલોક જથ્થો ધરાવે છે, જેને શું કહેવાય? સ્ટેન્ડિંગ ક્રોપ. યાદ રાખજો, ખાસ સ્ટેન્ડિંગ ક્રોપ શબ્દ યાદ રાખજો. આને મળતો ઝૂલતો શબ્દ છે, હમણાં નીચે ભણશું, પણ સ્ટેન્ડિંગ ક્રોપ યાદ રાખજો. સ્ટેન્ડિંગ ક્રોપ કોને કહેવાય? તો કે આપેલી વસ્તુ, આપેલી જે જમીનનો એરિયા છે એની અંદર જીવંત પદાર્થોનો કેટલો ભાગ આવેલો છે એને શું કહેવાય? સ્ટેન્ડિંગ ક્રોપ તરીકે ઓળખવામાં આવે છે. પ્રાપ્ય પાકને સજીવોનો જથ્થો એટલે કે જૈવભાર જે કહે છે એને એકમ વિસ્તાર તેમની સંખ્યા દ્વારા માપી શકાય છે. માનો કે તમે એમ કહેવામાં આવે અહીંયા 7 છોડ છે મકાઈના, અહીંયા 3 છોડ છે મકાઈના, કોનો સ્ટેન્ડિંગ ક્રોપ વધારે છે? કયો તો મને. સર પાછું બોલો ને. એક ખેતર એ છે, એક ખેતર બી છે. ખેતર એ ની અંદર 7 છોડ મકાઈના છે, ખેતર બી ની અંદર 3 છોડ મકાઈના છે, તો કોનો સ્ટેન્ડિંગ ક્રોપ છે એ વધારે હશે? 7 છોડ છે એમાં. 7 છોડ. ખબર પડી ગઈ કઈ અઘરું છે? જો એ લખો, ના સર. જે સ્ટેન્ડિંગ ક્રોપ છે એને સજીવોનો જથ્થો કેટલો છે અથવા તો એકમ વિસ્તારની અંદર એની સંખ્યા કેટલી છે એની અંદર માપવામાં આવે છે. એક જાતિના જૈવભારને તેના તાજા અથવા તો શુષ્ક વજન દ્વારા પણ તમે માપી શકો છો. જૈવભારનું માપન તેના શુષ્ક વજનમાં થાય તે ખૂબ જ ઉચિત છે. શા માટે? કેતો જૈવભાર આપણે કોને કહેતા હતા? યાદ આવે છે? શુષ્ક વજન ને જૈવભાર ને એ બધું ચેપ્ટર નંબર 9 ની અંદર ભણી ગયા હતા. જેને વધારે રિવિઝન કર્યું હશે એને ખબર હશે. ચરી આહાર શૃંખલામાં પોષક સ્તરોની સંખ્યા છે મર્યાદિત હોય છે. હું કામ? ચાલો જોઈએ. ચાલો, સૂર્યમાંથી ઉર્જા આવે છે એમાંથી 10% ઉર્જા કોની અંદર આવી? તો કે વનસ્પતિની અંદર આવે. આપણે લખ્યું હતું 2 થી 10% ઉર્જાનું સ્થાપન. 90% ઉર્જા ક્યાં જાય ભાઈ? ઉષ્મા સ્વરૂપે જાય. હવે વનસ્પતિએ જે 10% ઉર્જા લીધી હશે એમાંથી 10% ઉર્જા ક્યાં ગઈ? તો કે ઈયળની અંદર ગઈ. બાકી 90% ઉષ્મા સ્વરૂપે વ્યય પામે. ઈયળે જેટલી ઉર્જા લીધી હશે એમાંથી 10% કેની અંદર ગઈ? ચકલીની અંદર ગઈ. બાકી 90% ક્યાં ગઈ? ઉષ્માની અંદર ગઈ. ચકલીએ જેટલી ઉર્જા મેળવી હશે ને ઈયળમાં એના 10% ક્યાં ગયા? તો કે ગીની અંદર ગયા. બાકી 90% ઉષ્મા ક્યાં ગયા? તો આમ ખબર પડશે. અહીંથી તમે જેટલી વસ્તુ આવે છે ને એમાંથી બહુ થોડાક પ્રમાણની અંદર જ તે ઉર્જા પાછળ જાય છે. જો પછી જે ઉર્જા છે એનું મૂલ્ય ખૂબ ઓછું થઈ જાય તો ત્યાં પોષક સ્તરોની સંખ્યા છે બંધ થઈ જાય. ખબર પડે છે આમાં? હા સર. તો એટલે ખબર પડી અહીંયા કે ચરી આહાર શૃંખલા એટલે જીએફસી ગ્રેઝિંગ ફૂડ ચેઇન છે એમાં પોષક સ્તરોની સંખ્યા કેવી હોય છે? મર્યાદિત હોય છે. સમજાય છે? હા સર. એ પ્રકારે ઉર્જા પ્રવાહનું સ્થાનાંતર 10% ઓછું હોય છે. એટલે કે નિમ્ન પોષક સ્તરમાંથી તેનાથી ઉચ્ચ પોષક સ્તરમાં માત્ર 10% છે એ જ ઉર્જા પ્રવાહિત થાય છે. બાકી 90% ઉર્જા છે ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. પ્રકૃતિમાં આવા ઘણા બધા સ્તરોની સંભાવના રહેલી છે. જેમ કે ચરી આહાર શૃંખલામાં ઉત્પાદકો, તૃણાહારીઓ, પ્રાથમિક માંસાહારી, દ્વિતીયક માંસાહારી વગેરે. શું તમે વિચારી શકો કે મૃત આહાર શૃંખલામાં આવી સીમા મર્યાદા હોય કે ન હોય? તો આપણને ખબર છે મૃત આહાર શૃંખલા છે એ અહીં જો અહીંથી ઉર્જા લે, અહીંથી લે, અહીંથી લે, અહીંથી લે, એટલે ચરી આહાર શૃંખલામાં જે પોષક સ્તર છે એની મર્યાદા હોય. પરંતુ જે મૃતભક્ષી જે આહાર શૃંખલા છે એમાં આવી મર્યાદા હોતી નથી. ખબર પડી બધાને? અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલ. સર આ મૃતભક્ષીમાં પણ તો 10% જ એનર્જી જતી હશે ને? હા, પરંતુ ઈ બધા પોષક સ્તરોમાંથી લઈ છે ને, બધા પોષક સ્તરોમાંથી લઈ છે એટલે ઈ ખબર ન પડે કે ક્યાંથી કેટલી ઉર્જા લે છે. હા સર. ચાલો, એના પછીનો ટોપિક છે પરિસ્થિતિકીય પિરામિડ. આની પહેલા એકવાર પિરામિડ આપણે ભણી ગયા ભાઈ? હા સર. આવો એક પિરામિડ હતો, એક પછી આવો પિરામિડ હતો, એક આવો પિરામિડ હતો, આવો કઈક હતો. યાદ આવે છે? ઘડાકાર ને ઘંટાકાર ને એવા જોયે. અહીંયા કેવા પિરામિડ? એવા તો કે અહીંયા જે બધા પિરામિડ છે કેવા છે? તો કે શક્તિના પોષક
પોષક સ્તરોના આધારે પિરામિડ બનાવી હોય, સંખ્યાના આધારે કે એક પોષક સ્તરની અંદર કેટલી સંખ્યા, બીજા પોષક સ્તરની અંદર કેટલી, ત્રીજા અંદર કેટલી, પછી બીજો એક પિરામિડ ઉર્જાનો પિરામિડ હોય કે આની અંદર કેટલી ઉર્જા છે, આની અંદર કેટલી ઉર્જા, આની અંદર કેટલી ઉર્જા છે, એના આધારે છે એ નંબર પાડેલા છે. તો કે તમે પિરામિડના આકારથી ચોક્કસ પરિચિત હશો. ભાઈ પરિચિત છો કે નથી? હા સર. ઉપરથી નીચે જાવ એમ સંખ્યા વધે છે, નીચેથી ઉપર જાય એમ સંખ્યા ઘટે છે. આ ખબર પડે? હા સર. સંખ્યા વધતી નથી. આવું જોયું હતું ને? આવું હતું. પ્રાથમિક પૂર્વ પ્રજનન વય અને પ્રજનન વય વાળાની સંખ્યા અચળ રહેતી હતી, એટલે એમાં નવા વસ્તી વધારો છે થતો નહોતો. આવું આપણે ભણી ગયા. પિરામિડનો જે પાયો છે એ પહોળો હોય અને તે ટોચ ઉપર સાંકડો થતો જાય છે, એને શું કહીએ છીએ? એટલે કે પિરામિડનો પાયો કેવો હોય? પહોળો હોય, ટોચ ઉપર જે સાંકડો થાય તો નીચેથી ઉપર જાવ એમ સંખ્યા ઘટે છે. એમ તમને ખબર પડે. એ પછી ઉર્જાની હોય, સંખ્યાની ગમી હોય હતી. વિભિન્ન પોષક સ્તરોએ ભલે તમે સજીવોને આહાર કે ઉર્જા સાથે સંબંધ વ્યક્ત કરો તો પણ પિરામિડનો આકાર છે સરખો જ મળશે. આથી આ સંબંધને સંખ્યા હારે તમે દર્શાવી શકો, જૈવભાર હારે કે ઉર્જા સાથે વ્યક્ત કરી શકો છો. ઉત્પાદકો અથવા તો પ્રથમ પોષક સ્તર, ખબર છે ને ઉત્પાદકો ક્યાં પોષક સ્તરે આવતા હતા? પ્રથમ. દરેક પિરામિડના પાયાનું પ્રતિનિધિત્વ કરે છે, જ્યારે તૃતીયક અથવા તો ઉચ્ચ સ્તરના જે ઉપભોગી છે, જે હંમેશા મોટા ભાગે માંસાહારી હોય છે, એ શેનું કરે? તો કે ટોચની અંદરનું પ્રતિનિધિત્વ કરે. તમને એમ પૂછે કે આ રીતનો પિરામિડ છે તો અહીંયા નીચે છે, એ નીચેનામાંથી કોણ દર્શાવશે? તો કે ઉપભોક્તા છે, પ્રાથમિક ઉપભોગી, દ્વિતીય ઉપભોગી, તૃતીયક ઉપભોગી. તો પાયાનું નિદર્શન કોણ દ્વારા થાય ભાઈ? કયો તો. ઉત્પાદકો દ્વારા. ક્લિયર બધાને? હા સર. 3 પ્રકારના પિરામિડ છે એ ભણવાના છે આપણે. એક તો સંખ્યાનો પિરામિડ જોવાનો છે, એક જૈવભારનો પિરામિડ જોવાનો છે, એક ઉર્જાનો પિરામિડ છે જોવાનો છે. વિશેષ જાણકારી માટે નીચેની આકૃતિ જુઓ. ચાલો, એક એરિયા આપ્યો છે આપણને. આવું છે એરિયા. આ એરિયાનું નિરીક્ષણ કર્યું. આ જે આખો એરિયા છે એનું નિરીક્ષણ કર્યું ને જોયું તો કે નિરીક્ષણ કર્યું એમાં મળ્યું હું તો કે જે ઉત્પાદકો છે એની સંખ્યા કેટલી છે? તો કે 58,42,000 એટલે કે 60 લાખની આજુબાજુની સંખ્યા છે. એટલે કે વનસ્પતિ જોવા મળે. પ્રાથમિક ઉત્પાદક, પ્રાઇમરી પ્રોડ્યુસર. ખબર પડી એની સંખ્યા કેટલી છે? હા સર. 60 લાખ થઈ. એટલું એટલે નિરીક્ષણ કરો કે અહીંયા એટલે એ વનસ્પતિ બધી ગણી તો કેટલી થઈ? 60 લાખ. પાછા ફરવા ગયા. હવે વનસ્પતિને ખાતા હોય એટલે કે જે તૃણાહારી હોય એની સંખ્યા ગણી તો એ કેટલી મળી? તો કે 7 લાખ આજુબાજુની. એટલે પ્રાઇમરી ઉપભોક્તા એટલે કે કોણ હતો? તૃણાહારી હતા. એની સંખ્યા કેટલી મળી? 7. હવે એને ખાતા હોય એટલે કે જે તૃણાહારીને ખાતા હોય, સેકન્ડરી કન્ઝ્યુમર, ઓલા પ્રાઇમરી કન્ઝ્યુમર હતા, તો એને કાઉન્ટ કર્યા તો એ કેટલા મળ્યા? તો કે 3,54,000 મળ્યા. હવે એને પણ ખાતા એટલે કે તૃતીય ઉપભોક્તા જે છે એટલે કે ચતુર્થ પોષક સ્તર. ચતુર્થ, આ પેલું પોષક સ્તર, બીજું પોષક સ્તર, ત્રીજું પોષક સ્તર, ચોથું. તો ચોથા પોષક સ્તરની અંદર જે સંખ્યા હતી કેટલી મળી? ખાલી 3 સંખ્યા. ખબર પડી કે નીચેથી તમે ઉપર જાવ છો એમ સંખ્યા ઘટે છે. બહેનો પિરામિડ આકાર કે નો બહેનો? હા સર. ખબર પડે છે? હવે તમે આની જગ્યાએ ઉર્જાનું જોવો તો ઉર્જા તમે ગણતરી કરો તો વનસ્પતિ દ્વારા અહીંયા ઉર્જા મેળવી હશે એની 90% વહી જાય, 10% મળશે. પછી બીજા સ્તરે 90% વહી જાય તો 10% મળશે. ત્રીજા સ્તરે 90% વહી જાય તો 10% મળશે. તો ઉર્જા છે એવી કેવી મળી? એ પણ પિરામિડ આકાર મળ્યો કે ન મળ્યો? મળ્યો આવો આકાર, પિરામિડ આકાર. કેમ કે આપણને ખબર છે સૌથી ઉર્જા વધુ કોની પાસે છે? તો કે જે ઉત્પાદક છે એમાંથી 90% વહી જાય, 10% છે તૃણાહારીને મળી, એમાંથી 90% વહી ગઈ પ્રાથમિક માંસાહારીને મળી, 10%, એમાંથી વહી ગઈ દ્વિતીયક માંસાહારીને 10% મળી. તો ખબર પડે છે બધાને? ઉર્જાનો પિરામિડ છે એ આવો પિરામિડ મળે, પણ ક્યારે ઊંધો પિરામિડ મળે? આવું થાય કોઈ દિવસ કે વનસ્પતિ પાસે સૌથી ઓછી ઉર્જા છે ને એની કરતા વધારે ઉર્જા પ્રાથમિક ઉપભોગી મળી, એની ઉર્જા દ્વિતીયક ઉપભોગી મળી, એનાથી વધારે ઉર્જા તૃતીય ઉપભોગી મળી? આવું કોઈ દી થાય? તો એક વાત લાઈન યાદ રાખવાની છે કે ઉર્જાના પિરામિડ છે હંમેશા કેવા હોય? સીધા જ હોય. ક્લિયર? તો તમને એવો પ્રશ્ન પૂછી શકે કે એક તૃણભૂમિ નિવસન તંત્રનું
અવલોકન કરતા તેમાં 60 લાખ જેટલી વનસ્પતિ જોવા મળી હતી. તો એના આધારે તમે નીચેનામાંથી કેટલી એની ઉચ્ચ માંસાહારી તમને એમાં જોવા મળશે. નીચે લખ્યું હશે 5 લાખ, 3, 10 લાખ અને 70 લાખ. તો તમારા આન્સર શું આવશે? 3 આવશે. ખબર પડે છે? હા સર. કેમ આવો પ્રશ્ન પૂછે? જો અહીં લખ્યું તૃણભૂમિ નિવસન તંત્રનો આ પિરામિડ છે, એમાં 60 લાખ જેટલી વનસ્પતિઓમાં આધારિત નિવસન તંત્રનું સમર્થન કરતા 3 જ ઉચ્ચ કક્ષાના માંસાહારીઓ મળે છે. ખબર પડી? આવો એક ક્વેશ્ચન ક્યાં જોયો? તો કે સર પીસીઆર નું જોયું ને, એમાં આપણે જોયું કે 30 વખત ચક્ર ફરે તો આપણને અબજો ડીએનએ ની કોપી મળે. આવું યાદ આવે છે? આમાં કે સૂત્ર આપણે ઉપયોગ કરવાનો બેઠી લાઈન છે, નીટ ની અંદર પૂછાઈ શકે છે. ક્લિયર? હા સર. હા સર. હવે માનો કે તમે વનસ્પતિની સંખ્યા ગણી ઉપર, હવે એની જગ્યાએ તમે એનો જૈવ ભાર ગણો છો, તો જૈવ ભાર વનસ્પતિનો સૌથી વધારે હતો, એનાથી ઓછો આનો એનાથી ઓછો, એટલે આ પણ કેવો મળે છે? પિરામિડ આકાર મળે છે. ક્લિયર? કોઈને આમાં કઈ ડાઉટ હોય તો બોલો. ઉચ્ચ પોષક સ્તરે જૈવ ભારની અંદર તીવ્ર ઘટાડો જોવા મળે છે. શું કામ? તો કે 809 kg પર મીટર સ્ક્વેર કોનો જૈવ ભાર છે? તો કે પ્રાથમિક પ્રોડ્યુસર એટલે પ્રાથમિક ઉત્પાદકનો છે. જ્યારે ટર્સરી કન્ઝ્યુમરનો ખાલી આપણને જૈવ ભાર છે કેટલો મળે છે? તો 1.5 kg જ મળે છે 1 મીટર ની અંદર. ક્લિયર? કઈ ડાઉટ હોય તો બોલો આમાં. ના સર. નીચે જો, નીચે શું આપ્યું છે? તો કે નીચે છે ને આપણને એક સંખ્યાનો પિરામિડ આપ્યો છે જે ઊંધો પિરામિડ છે. એનું એક્ઝામ્પલ હું કહેવા માંગે સર? કયો તો કે એ આવી રીતે કહી છે. પ્રાણી પ્લવકના વ્યાપક સ્થિત પાકનું સમર્થન કરતા વનસ્પતિના નાના સ્થિત પાકનો જૈવભારનો ઊંધો પિરામિડ. એક વનસ્પતિ છે, એની અંદર તમે જુઓ તો કેટલી ચકલી રહી શકે કે ન રહી શકે? હા સર. તો આમાં તમે સંખ્યાનો પિરામિડ ગણો તો વનસ્પતિ પ્રાઇમરી પ્રોડ્યુસર કેટલા છે ભાઈ? એક છે વનસ્પતિ આપણને જોવા મળી. માનો કે એની અંદર 21 ચકલીઓ રહેશે, તો પ્રાઇમરી કન્ઝ્યુમર જે તૃણહારી છે એ 21 થાય કે ન થાય? મને કહો. તમને એવું પૂછીએ કે આવી રીતે પ્રાણી પ્લવકના વ્યાપક સ્થિત પાકનું સમર્થન કરતા વનસ્પતિ પ્લવકના નાના સ્થિત પાકનો જૈવ ભારનો અધોવર્તી પિરામિડ કે, એટલે કે તમને પ્રાણી પ્લવક કીધા હોય ને એની આધાર ઉપર એક વનસ્પતિ પ્લવક છે એની ઉપર આધાર રાખતા પ્રાણી પ્લવકોનું ઉદાહરણ તમને પૂછવું હોય તો પણ કેવો આવે? તો કે અધોવર્તી પિરામિડ આવે. ખબર પડી? એક પ્રાણી પ્લવક અહીંયા છે ને એને ખાવાવાળા જે પ્રાણી પ્લવકો છે એ ઘણા બધા છે. આ બધા પ્રાણી પ્લવકો. તમે એવું પૂછ્યા કે એક વનસ્પતિ પ્લવક ઉપર ઘણા બધા પ્રાણી પ્લવકો આધાર રાખે તો એની સંખ્યાનો પિરામિડ તમને કેવો મળશે? અધોવર્તી કે એટલે ઉલટો કે સીધો મળશે? ઉલટો. ક્લિયર? આમાં કોઈ ડાઉટ છે કઈ? ના સર. સર આ સંખ્યાના પિરામિડ તરીકે જ લેવાનું કે જેવું ભારના રીતે? કેવું? આજે અત્યારે આપણે પિરામિડ જોયો ઊંધો મળે છે, તો ત્યાં જેવો ભાર નીચે લખ્યું છે, તો આમાં સંખ્યા રિલેટેડ જોવાનું કે જેવો ભાર રિલેટેડ? જૈવ ભાર હાલે, સંખ્યા હાલે ને. સંખ્યા છે એના આધારે જૈવ ભાર ડિસાઇડ થઈ શકે ને. એક પ્રાણી પ્લવક છે, અરે એક વનસ્પતિ પ્લવક છે એનો જૈવ ભાર ગણો અને પ્રાણી પ્લવકના એટલા બધાનો જૈવ ભાર ગણો. ખબર પડી? હા સર. પણ ઉર્જાનો તો સીધો જ થશે. આની પાસે જેટલી ઉર્જા છે એનું 10% જ તે ઉપર જશે. ઉર્જાનો પિરામિડ તો તમને આમાં રીતે આવો જ મળે. પડી ખબર? હા સર. ઓકે, ચાલો હવે ઉર્જાનું જોઈએ. ઉર્જાની કેટલી ઉર્જા છે ભાઈ? જો તો સૂર્યપ્રકાશ કેટલી છે? 10 લાખ જૂલ. બતાવ બધાને. એકમ, દશક, 100, 1000, 10,000, લાખ. 10 લાખ. 10 લાખ થઈ કે ન થઈ? હા સર. એમાંથી કેટલી ઉર્જા અહીંયા આવે? જો તો 10,000 જ જૂલ આવે. શું કામ? તો કે ઉર્જાનો એક આદર્શ પિરામિડ છે જે અવલોકિત કરે છે કે પ્રાથમિક ઉત્પાદકો સૂર્યમાં રહેલા ઉપલબ્ધ ઉર્જાના ફક્ત 1% ઉર્જાને તે એનપીપી માં કન્વર્ટ કરે છે. જીપીપી, એનપીપી. ચાલો ઓલું સૂત્ર કોને યાદ છે? અહીંયા શું આવશે ને અહીંયા શું આવશે? જીપીપી અહીંયા -7 = NPP. આવું આવે?
હા સર. બધાને ક્લિયર? હા સર. હા સર. આપણને ખબર છે જીપીપી ની અંદર શું થાય તો કે સૂર્ય ટકાની અંદર સૂર્ય ઉર્જા જેટલી હશે એમાંથી દ્રશ્ય પ્રકાશ ગણવાનો, દ્રશ્ય પ્રકાશ ની અંદરથી તમારે પીએઆર કાઢવાનો, પીએઆર માંથી તમને ખબર છે 2 થી 10% કેમાં જાય તો કે સૂર્યપ્રકાશની ઈ ઉર્જાનું સ્થાપન કરશે. હવે આપણને ખબર છે આર માઇનસ કરશો એટલે એનપીપી ખાલી વધ્યું કે જે આપણે કોને ખાઈ શકે તો કે તૃણહારી ખાય. કેટલી ખબર પડે છે બધાને? એ કેટલી હશે તો કે સૂર્ય દ્વારા જેટલી ઉર્જા મોકલાણી છે ને એની 1% ઉર્જા છે એ એનપીપી તરીકે મળશે. ખબર પડે છે? હા સર. 10 લાખની 1% એટલે 10,000 જૂલ આવી. પ્રાઇમરી પ્રોડ્યુસરે સ્થાપન. એને કોણ ખાધું? માનો કે બકરી ખાધી. બકરી પાસે કેટલી ઉર્જા તો 1000 જૂલ. આ 10,000 ના 10% કરો ને એટલે 1000 આવે. 90% એટલે કે 9000 જૂલ ગઈ ક્યાં? તો ઉષ્મા ગઈ. હવે આપણને ખબર આમાંથી 10% જૂલ કેમાં જાય તો કે માનો કે માણસે ખાધી 900 જૂલ ક્યાં ગઈ? ઉષ્મામાં વહી ગઈ. એમાંથી 10% જૂલ ક્યાં ગઈ તો કે સિંહ માણસને ખાઈ ગયો. 90 જૂલ ક્યાં ગઈ તો કે 12. ખબર પડી આમાં કે આમાં કોઈ કઈ ડાઉટ છે? ના સર. ક્લિયર એટલો ટોપિક બધાને? તો કે ઉર્જા પ્રમાણ, જૈવભાર કે સંખ્યાની કોઈ પણ ગણતરીમાં પોષક સ્તરે રહેલા બધા સજીવોનો સમાવેશ થવો જોઈએ. તમે એક સિંહને ગણો બીજા સિંહને ન ગણો તેવું ન હાલે. બધા જેટલા પોષક સ્તરની અંદર જે તમે પર્ટિક્યુલર એરિયાની અંદર ગણતા હોય એ બધાનું તમારે ગણતરીમાં લેવું. જો આપણે કોઈ પોષણ સ્તરે રહેલા ફક્ત થોડાક જ વ્યક્તિગત સજીવોને ગણતરીમાં લઈએ તો આપણા દ્વારા કરવામાં આવેલ કોઈ પણ સામાન્યકરણ સાચું નહીં પડે. કે જે તમે અવલોકન કરો છો એ સરખું થશે નહીં. ક્યારેક એક વ્યક્તિગત સજીવ એક જ સમયે એક સાથે એક કરતા વધારે પોષક સ્તરમાં જોવા મળે છે. આપણને ખબર છે ઈયળ છે, આપણને ખબર હોય કે વનસ્પતિ નહીં ખાતી હોય, અમુક છે એ ઈયળ છે માંસાહારી હોય. એ માનો કે કોઈ પ્રાણી મરી ગયું છે તો એની અંદર ઈયળ પડી જતી તમે જોઈ હશે. જોઈ છે કે નથી જોઈ? હા સર. તો અમુક ઈયળ છે એ શાકાહારી છે તો એ ક્યાં મૂકીએ આપણે? તૃણાહારી તરીકે લે. અમુક છે એને માંસાહારી છે. એટલે એક સજીવ છે એક જ ટાઈમે એક કરતા વધારે પોષક સ્તરની અંદર જોવા મળે છે. આપણે એ અવશ્ય ધ્યાનમાં રાખવું જોઈએ કે પોષક સ્તર એ એક ક્રિયાત્મક સ્તર છે, નહીં કે આવી કોઈ જાતિ. માંસ ખાતું હોય તેને માંસાહારી મૂકો, તૃણને ખાઈ તો તૃણાહારીમાં મૂકો. આપણે ત્યાં નથી જોતા તૃણાહારી બકરી જો એવું જોઈએ છે નહીં. આપણે એવું નથી જોતા. જે સ્તર છે કેવું છે, જે ક્રિયા કરો એની ઉપર આધાર રાખે. કોઈ જાતિ પૂરતું ફિક્સ રહેતું નથી. આ ખબર પડે છે? આ લાઈન આપેલ જાતિ એક જ સમયે એક જ નિવસનતંત્રમાં એક કરતા વધારે પોષક સ્તરો ઉપસ્થિત થઈ શકે છે. ઉદાહરણ તરીકે ચકલીને ગણો. જ્યારે બીજ, ફળ, વટાણા ખાય ત્યારે તે પ્રાથમિક ઉપભોક્તા છે, પરંતુ તે કીટકોને, કૃમિઓને ખાવા મળે ત્યારે રીતે ઉપભોક્તા હોય છે. શું તમે એ વિવરણ આપી શકો કે એક આહાર શૃંખલામાં મનુષ્ય કેટલા પોષક સ્તરો ખાય છે? કે સર્વભક્ષી છે, માંસાહારી તરીકે આવે ને તૃણાહારી તરીકે પણ આવી શકે. ક્લિયર? હા સર. મોટાભાગના નિવસન તંત્રોમાં સંખ્યાના, જૈવભારના અને ઉર્જાના બધા પરિણામો કેવા હોય છે? સીધા હોય છે. એટલે કે ઉત્પાદકો સંખ્યામાં, જૈવભારમાં તૃણાહારીઓ કરતા વધારે હોય છે. અને આ જ રીતે તૃણાહારીઓ સંખ્યા અને જૈવભારમાં માંસાહારી કરતા વધારે હોય છે. આ જ પ્રકારે નિમ્ન પોષક સ્તરે ઉર્જાની માત્રા હંમેશા ઉચ્ચ પોષક સ્તરો કરતા વધુ હોય છે. આ લાઈન તો ખાસ અને ખાસ યાદ રાખજો. ખબર પડી આ લાઈન? આમાં કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. છે ડાઉટ? નીચેનો વાંચો. ના સર. આ સામાન્યકરણમાં કેટલાક અપવાદો છે. જો તમે એક મોટા વૃક્ષ પર આહાર માટે આધાર રાખતા કીટકોની સંખ્યા ગણતરી કરો તમને કેવા પ્રકારનો પિરામિડ મળશે? જો અહીં કેનો પિરામિડ છે ભાઈ? સંખ્યાનો પિરામિડ ઊંધો મળી શકે? સર મળી શકે ને. ઉર્જાનો પિરામિડ ઊંધો ન મળે, બાકી બધા પિરામિડ છે ઊંધા મળે. ખબર પડી? હા સર. હવે એ નાના કીટકો ઉપર નિર્ભર રહેતા પક્ષીઓની સંખ્યામાં ઉમેરો તો તેની ગણતરી કરો. એની સાથે કીડભક્ષી પક્ષીઓ પર નિર્ભર રહેતા મોટા પક્ષીની ગણતરી કરો એટલે તમને આવું મળશે. જો વૃક્ષ એક છે, એની ઉપર તમારે કીટકોની સંખ્યા કેટલી મળી ભાઈ? ખૂબ જ વધુ મળી.
તો એ કીટકોને ખાતા પાસે સંખ્યા કેવી ઓછી હોય, ઈ પક્ષીઓને ખાતા સંખ્યા ઓછી હોય. સર આને ઊંધો પિરામિડ કેવો સીધો પિરામિડ કે? તો આ સંખ્યા આવો પિરામિડ હોય એને પણ ઊંધો પિરામિડ કહેવાનો. ખબર પડી? હા સર. આ પિરામિડને પણ ઊંધો પિરામિડ કહેવાય. સમુદ્રમાં જૈવભારના પિરામિડ પણ સામાન્યપણે કેવા અધોવર્તી એટલે કે ઉલટા હોય છે, કારણ કે માછલીઓનો જૈવભાર છે એ વનસ્પતિના પ્લવકોરના કરતા ખૂબ જ વધારે હોય છે. શું તમે એક વિરોધાભાસ નથી લાગતો? તો તમે એને કેવી રીતે સમજો? તો કે ઇન્વર્ટેડ મળે આપણને. ટૂંકમાં એટલું યાદ રાખજો. ઉર્જાના પિરામિડ હંમેશા ઉર્ધ્વવર્તી એટલે કે સીધા જ હોય છે. આ લાઈન સમજાઈ ગઈ છે? ક્યારેય ઉલટા શક્ય નથી, કારણ કે એક ચોક્કસ પોષક સ્તરેથી બીજા પોષક સ્તરે ઉર્જા પ્રવાહિત થાય છે ત્યારે કેટલાક તબક્કે ઉર્જાથી ઉષ્મા સ્વરૂપે વ્યય પામે છે. ઉર્જા પિરામિડમાં દરેક સ્તંભ પર આપેલ સમય કે વાર્ષિક પ્રતિ એકમ વિસ્તાર કે દરેક પોષક સ્તરે હાજર રહેલ ઉર્જાનું માત્રાનું સૂચન કરે છે. અહીંયા સુધી કોઈને કઈ ડાઉટ હોય તો બોલો. ના સર. આથી પરિસ્થિતિકીય પિરામિડોની કેટલીક સીમા મર્યાદાઓ છે, જેમ કે પિરામિડમાં એવી જાતિઓનો પણ સમાવેશ થાય છે કે જે 2 કે તેથી વધારે પોષક સ્તરો પણ સંબંધિત હોય અને તેને ગણતરીમાં લેવામાં આવતી નથી. હવે તમે ચકલીની સીટ તમારે ગણવી ક્યાં પોષક સ્તરમાં? તમે પોષક સ્તર પ્રાથમિક પોષક સ્તરની અંદર એટલે પ્રાથમિક ઉપભોગીની અંદર તમે લો, દ્વિતીય ઉપભોગીની અંદર પણ તમારે લેવી પડે. એટલે કયા પોષક સ્તરની અંદર તમારે એની ગણતરી કરવી એ તમારું નક્કી કરી શકતા નથી. તેનાથી એક સરળ આહાર શૃંખલા રચાય છે જેનું પ્રકૃતિમાં કદી અસ્તિત્વ થતું નથી. તેમાં આહાર ઝાડનો સમાવેશ થાય છે. એટલે પેલી હતી કઈ? તો કે પિરામિડમાં તમે એવી જાતનો સમાવેશ કઈ જગ્યાએ કરવો એ ખબર નથી પડતી. બીજી કઈ સમસ્યા છે? તો કે એની અંદર તમે આવું જોવો છો. અહીંયા માનો કે વ્યક્તિગત સજીવો તમે લ્યો, અહીંયા વનસ્પતિ તરીકે માનો કે વનસ્પતિ લીધી, એના ઉપર નભનારા ઈયળ લ્યો, ઈયળને ખાતી ચકલી લ્યો અને ચકલીને ખાતું ગીધ લ્યો. તો આમાં ફિક્સ થાય કે આને આ ખાશે, આને આ ખાશે, આને આ ખાશે. એટલે પોષકતા દ્વારા છે એક આહાર શૃંખલા રચાય છે, પરંતુ આહાર શૃંખલા છે કદી અસ્તિત્વમાં હોતી નથી. અસ્તિત્વમાં કોણ હોય? આહાર ઝાડ હોય છે. કેમ કે ઈયળને છે ચકલી ખાય, હારે કાગડો ન ખાય કે? ખાય કે ન ખાય કે? હા સર. તો એના આધારે આવી રીતના છે એ પ્રશ્ન સર્જાય. ત્રીજું કયું છે? તો કે મૃતોપજીવીઓ નિવસન તંત્રમાં મહત્વની ભૂમિકા ભજવે છે, છતાં પણ પરિસ્થિતિકીય પિરામિડની અંદર છે એને સ્થાન આપવામાં આવેલ નથી. આપણે કે ઉપર મૃત પક્ષીઓનો આધાર લીધો તો ના, તો એ છે આપણે આમાં દર્શાવી શકતા નથી. વચ્ચેનો એક ટોપિક આ છે પરિસ્થિતિકીય અનુક્રમણ. એ આપણે સોમવારે ભણવાના છીએ. લાસ્ટ ટોપિક છે છેલ્લો, એ આપણે જોઈ લઈએ. પોષણ ચક્રણ પણ ત્યારે હાલશે. નિવસન તંત્રીય સેવાઓ. તો નિવસન તંત્રીય સેવાની અંદર શું આવે? ઇકોલોજીકલ સર્વિસની અંદર શું આવે છે? તો કે તંદુરસ્ત નિવસન તંત્ર એ આર્થિક, પર્યાવરણ અને સૌંદર્યલક્ષી સમાન અને સેવાઓની વ્યાપક વિસ્તૃતિ માટેનો આધાર છે. નિવસન તંત્રીય પ્રક્રિયાઓની નીપજો એ નિવસન તંત્ર સેવા એટલે કે ઇકોસિસ્ટમ સર્વિસના નામથી જાણી શકાય છે. એટલે કે આપણને જેટલું મદદરૂપ થાય છે એને આપણે તમે કયા નામથી ઓળખી શકો? તો કે ઇકોસિસ્ટમ સર્વિસના નામથી ઓળખી શકો છો. એક્ઝામ તરીકે કઈ કઈ સેવા મળે? તો કે તંદુરસ્ત જંગલ નિવસન તંત્રની ભૂમિકા શું છે? તો કે હવા અને પાણીને શુદ્ધ કરે છે, દુષ્કાળથી અને પૂરથી બચાવે છે, ને એનાથી શું થાય? તો કે જે પોષકોનું જે ચક્રીયકરણ છે એના દ્વારા છે એ ફળદ્રુપ બનાવે છે, વન્ય જીવન વસવાટ પૂરા પાડે છે, જૈવ વિવિધતાને જાળવી રાખવામાં મદદરૂપ થાય છે, વિવિધ પાકોના પરાગનયનની અંદર મદદ કરે છે, કાર્બન માટે સંચય સ્થાન પૂરું પાડે છે, સૌંદર્યલક્ષી, સાંસ્કૃતિક અને આધ્યાત્મિક મૂલ્યો પણ પૂરા પાડે. તો આ બધાનો સમાવેશ થાય છે કે નહીં અંદર? તો કે ઇકોસિસ્ટમ સર્વિસની અંદર થાય છે. તેમ છતાં જૈવ વિવિધતાની આ સેવાઓનું મૂલ્યાંકન કરવું કેવું છે? મુશ્કેલ છે. પરંતુ માનવું ઉચિત છે કે જૈવ વિવિધતાની ઊંચી કિંમત નક્કાવી છે. હવે માનો કે તમે વનસ્પતિ દ્વારા આપણને કેટલો ઓક્સિજન મળે છે, એને તમે ખાલી સેકન્ડ વેવની અંદર આપણે ઓક્સિજનની ઘટ થઈ હતી ત્યારે ઓક્સિજન મંગાવતા ત્યારે કેટલા રૂપિયા ચૂકવવા પડતા હતા, એની સાથે સરખામણી કરો ત્યારે તમને ખબર ખાલી આપણને વનસ્પતિ ઓક્સિજન આપે છે, નિવસન તંત્ર આપણને ઓક્સિજન આપે છે, તો એની ખાલી કિંમત કેટલી છે? તો આ બધાનો ટોલ કરો તો એની કિંમત ક્યાં છેક સુધી પહોંચે? તો કે રોબર્ટ કોન્સ્ટાઝા નામના જે વૈજ્ઞાનિક હતા
અને એમના સાથીદારો હતા એમણે પ્રાકૃતિક જીવન સમર્થક જે સેવાઓ છે, નેચર્સ લાઈફ સપોર્ટ સર્વિસ છે, એની ઊંચી કિંમત આપવા માટે પ્રયત્ન કર્યો. સંશોધકોએ આ આધારભૂત નિવસન તંત્રકીય સેવાઓની 1 વર્ષની કિંમત કેટલી અંદાજિત કિંમત છે $33 ટ્રિલિયન છે લીધી હતી. $33 ટ્રિલિયન છે તે લીધી હતી, જેને વ્યાપક રીતે અનુદાનિત ભાવથી લેવામાં આવે છે, કારણ કે મફતમાં મળે છે. આ મૂલ્ય એ વૈશ્વિક એટલે કે જીએનપી છે એની 18 ટ્રિલિયન છે એની કિંમત છે એના કરતાં પણ વધારે છે. કેટલું છે? 2 ગણું છે. વિવિધ નિવેશતંત્રની સેવાકીય કિંમતમાંથી 50% તો ફક્ત ભૂમિ સંરચના અને બીજી સેવા માટે છે, જેવી કે મનોરંજન છે, પોષણ ચક્ર વગેરેની 10% કરતાં પણ ઓછી ભાગીદારી છે, એમાં સમાવેશ થાય છે. વન્ય જીવન માટે આબોહવા અને નિયમન, જે આબોહવા નિયમન છે અને વસવાટનું મૂલ્ય છે એ લગભગ પ્રત્યેક માટે કેટલું છે? 6% જેટલું છે. એટલે કે આબોહવા નિયમન એ 6%, વસવાટનું મૂલ્ય પણ 6% છે.